હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 10 એમાં JEE-માં 10 MCQ ગણ્યા હતા. હવે આગળનો MCQ છે 11મો, સદીશો A બાર ઇઝ ઇક્વલ ટુ I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ. A બાર આપી દીધો છે, B બાર પણ આપ્યો છે, તથા સદીશ C બાર માટે A બાર ક્રોસ C બાર બરાબર B બાર અને A બાર ડોટ C બાર બરાબર 3 હોય તો C બાર ખાલી જગ્યા છે એટલે C બાર આપણે મેળવવાનો છે. તો C બાર મેળવવા માટે આપણે પહેલાં તો અહીંયા આપણને A બાર ડોટ C બાર ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યું. C બારને હું ધારી લઉં. ધારો કે C બાર ઇઝ ઇક્વલ ટુ C1 I કેપ પ્લસ C2 J કેપ પ્લસ C3 K કેપ છે. આ આપણે C બાર ધારી લીધો. હવે આપણને C બાર ડોટ A બાર ડોટ C બાર આપી દીધું છે. A બાર ડોટ C બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 3. તો A બાર એટલે I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ ડોટ C બાર એટલે C1 I કેપ પ્લસ C2 J કેપ પ્લસ C3 K કેપ ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યા છે. બરાબર. તો હવે બેનો ડોટ ગુણાકાર. તો તેથી I1 ઇન્ટુ C1 એટલે C1 I કેપ ડોટ I કેપ 1 પછી પ્લસ 1 ઇન્ટુ C2 એટલે C2 J કેપ ડોટ J કેપ 1 પ્લસ 1 ઇન્ટુ C3 K કેપ ડોટ K કેપ 1 ઇઝ ઇક્વલ ટુ 3. હવે જો આને અહીંયા ગુણાવીએ ને તો I કેપ ડોટ J કેપ 0 થાય એટલે એ બધું નથી લખતા. આપણે સીધું I કેપ વાળાનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને સરવાળો, કેમ કે બાકીના બધા 0 થતા હોય એટલે. બરાબર. તો આ આપણને મળ્યું C1 પ્લસ C2 પ્લસ C3 ઇઝ ઇક્વલ ટુ 3. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે બીજું આપણને આપ્યું છે A બાર ક્રોસ C બાર ઇઝ ઇક્વલ ટુ B બાર. બીજું શું આપ્યું છે? A બાર ક્રોસ C બાર ઇઝ ઇક્વલ ટુ B બાર. હવે A બાર ક્રોસ B બાર એટલે નિશ્ચયકની રીતે ગણીએ તો I કેપ J કેપ K કેપ પછી A બારના ઘટકો કઈ આવશે? 1 1 1 1 1 અને 1. C બારના ઘટકો એ આપણે લીધા C1 C2 અને C3 ઇઝ ઇક્વલ ટુ B બાર. B બાર એટલે કેટલો આપ્યો છે? J કેપ માઇનસ K કેપ. J કેપ માઇનસ K કેપ. હવે આનું વિસ્તરણ આપીએ તો I કેપ ઇન્ટુ C3 માઇનસ C2 પછી માઇનસ J કેપ ઇન્ટુ C3 માઇનસ C1 પ્લસ K કેપ ઇન્ટુ C2 માઇનસ C1 ઇઝ ઇક્વલ ટુ J કેપ માઇનસ K કેપ. હવે અહીંયા I કેપ નથી તો I કેપ વાળું સહગુણક 0 હશે એટલે 0 I કેપ પ્લસ J કેપ માઇનસ K કેપ લખાય. હવે બે સદીશોની સમાનતા એટલે અનુરૂપ ઘટકો I કેપ વાળું પદ સરખાવો, J કેપ વાળું અને K કેપ વાળું. તો C3 માઇનસ C2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? અહીંયા આગળ I કેપનો સહગુણક 0 એટલે આ 0 થઈ ગયો. પછી અહીંયા આગળ માઇનસ છે, આ માઇનસને હું અહીંયા ગુણાવી દઉં તો C1 માઇનસ C3 અહીંયા પ્લસ થઈ જશે. તો અહીંયા પ્લસ છે એટલે અહીંયા 1 અથવા તો આમ નામ રાખીએ તો માઇનસ સાથે લેવું પડે એટલે માઇનસ C3 માઇનસ માઇનસ પ્લસ C1 ઇઝ ઇક્વલ ટુ 1 આમ લખાય. માઇનસ C3 માઇનસ માઇનસ પ્લસ C1 ઇઝ ઇક્વલ ટુ 1 અને અહીંયા આગળ જુઓ તમે તો C2 માઇનસ C1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા આગળ આના પરથી લખાય C2 ઇઝ ઇક્વલ ટુ C3. C2 ઇઝ ઇક્વલ ટુ C3. પછી અહીંયા જુઓ તો C1 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય? તો કે C1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ C3. 1 પ્લસ C3. તો હવે આપણે શું કરશું? તો પરિણામ નંબર 1 છે એમાં આપણે C2 અને C1 ની કિંમત એટલે બધું C3 માં આવી જશે. એક પરથી બધું શેમાં લઈ આવવાનું છે આપણે? C1 ની જગ્યાએ 1 પ્લસ C3,
C2 ની જગ્યાએ C3 એટલે બધું મળી જશે C3 માં, એટલે આપણને C3 ની કિંમત મળશે. તો C1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ C3, 1 પ્લસ C3 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ C3 પ્લસ C3 તો છે જ ઇઝ ઇક્વલ ટુ 3. હવે 1 પેલી બાજુ જાય તો અહીંયા આગળ 1 2 અને 3 એટલે 3C3 ઇઝ ઇક્વલ ટુ 2. તો C3 ઇઝ ઇક્વલ ટુ 2/3. C3 ની કિંમત મળી ગઈ. તો એવી જ રીતે C2 ની પણ કેટલી થશે? C3 ઇઝ ઇક્વલ ટુ 2/3. તો C2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 2/3. અને C1, તેથી C1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2/3. C1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2/3 એટલે કેટલા થયા? 5/3. તો તેથી C બાર ઇઝ ઇક્વલ ટુ C1 ની કિંમત 5/3 મૂકવાની અહીંયા આગળ, એટલે 5/3 I કેપ, પછી પ્લસ C2 ની કિંમત 2/3 J કેપ, 2/3 J કેપ, અને C3 ની કિંમત 2/3 એટલે 2/3 K કેપ. એટલે C બાર મળ્યો આપણને. આમાંથી 1/3 કોમન કાઢીએ તો C બાર ઇઝ ઇક્વલ ટુ 1/3 5 I કેપ પ્લસ 2 J કેપ પ્લસ 2 K કેપ. તો ઓપ્શન કયો મળ્યો જુઓ તો જોઈ, બધા પ્લસ વાળું છે એટલે C. 1/3 5 I કેપ પ્લસ 2 J કેપ પ્લસ 2 K કેપ. તો આ આપણને C બાર મળ્યો. રેડી? નેક્સ્ટ MCQ જોઈએ. ચલો, એના પછી MCQ નંબર 12. એમાં એવું કીધું કે જો A બાર B બાર અને C બાર એકમ સદિશ હોય તો મોડ A બાર માઇનસ B બાર નો સ્ક્વેર પ્લસ મોડ B બાર માઇનસ C બાર નો સ્ક્વેર પ્લસ મોડ C બાર માઇનસ A બાર હોલ સ્ક્વેર નું મૂલ્ય ખાલી જગ્યાથી વધશે નહીં. એટલે આનું મૂલ્ય છે એ વધુમાં વધુ કેટલું હોઈ શકે? વધુમાં વધુ કેટલું હોઈ શકે એવું પૂછ્યું છે આપણને. હવે પહેલા આપણને એવું કીધું કે A બાર B બાર અને C બાર એકમ સદિશ છે. તો મોડ A બાર બરાબર મોડ B બાર બરાબર મોડ C બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપી દીધા છે. હવે હું એવું લઈએ, જુઓ, મોડ A બાર પ્લસ B બાર પ્લસ C બાર નો સ્ક્વેર એ હંમેશા 0 અથવા એના કરતાં મોટો મળે. સ્પષ્ટ છે. જુઓ, પહેલી વાત, A બાર B બાર અને C બાર નો સરવાળો કરો અને એનું માન લ્યો એટલે અંડરરૂટ અને એનો સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જશે, પણ મળશે કેવું આપણને? હંમેશા 0 અથવા એના કરતાં મોટું. બરાબર, 0 અથવા એના કરતાં મોટું મળશે. હવે આ 0 અથવા એના કરતાં મોટું હોય, આનું વિસ્તરણ આપું તો 3 પદનું વર્ગ આપો એટલે પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ, પછી પ્લસ 2 ગુણ્યા પહેલું અને બીજું એટલે 2 A બાર ડોટ B બાર પ્લસ 2 ગુણ્યા બીજું અને ત્રીજું B બાર ડોટ C બાર પ્લસ 2 ગુણ્યા પહેલું અને ત્રીજું A બાર ડોટ C બાર. એ કેવું આપ્યું છે આપણને? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ આ બધાના મૂલ્ય 1 આપ્યા છે તો 1 પ્લસ 1 પ્લસ 1 એટલે 3 પ્લસ આમાંથી 2 કોમન કાઢી લ્યો એટલે 2 A બાર ડોટ B બાર પ્લસ B બાર ડોટ C બાર પ્લસ C બાર ડોટ A બાર ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આને હવે પેલી બાજુ લઈ જાઓ એટલે એ માઇનસ થશે. તો 3 લેસ ધેન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 ઇન્ટુ A બાર ડોટ B બાર પ્લસ B બાર ડોટ C બાર પ્લસ C બાર ડોટ A બાર. તો હવે અહીંયા આગળ આપણને એવું મળ્યું કે -2 A બાર ડોટ B બાર પ્લસ B બાર ડોટ C બાર પ્લસ C બાર ડોટ A બારનું મૂલ્ય 3 અથવા એના કરતાં નાનું. આનું મૂલ્ય વધુમાં વધુ કેટલું હોય? તો કે 3 અથવા એનાથી નાનું હોય. આને આપણે અહીંયા રવા દઈએ, આને પરિણામ નંબર 1 કહી દઈએ. ચલો, હવે આપણે જે મેળવવાનું છે એને લઈએ. મોડ A બાર માઇનસ B બાર નો સ્ક્વેર મોડ A બાર માઇનસ B બાર નો સ્ક્વેર પ્લસ મોડ B બાર માઇનસ C બાર નો સ્ક્વેર પ્લસ મોડ C બાર માઇનસ A બાર નો સ્ક્વેર. જો ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ તમારે યાદ રાખવી પડે. આ તમને ખબર પડી જવી જોઈએ કે આમાં આપણે આવું લઈ શકીએ તો આ મૂલ્ય મળે, પછી આનું વિસ્તરણ આપો ત્યારે આ મળશે આપણને પાછું. બરાબર, એટલે આ યાદ રાખવાનું કે A બાર પ્લસ B બાર પ્લસ C બારના માનનો સ્ક્વેર હંમેશા 0 અથવા એના કરતાં મોટો હોય. પછી આ વિસ્તરણ આપ્યું એટલે આ મળ્યું પરિણામ 1. હવે અહીંયા બધે વર્ગ આપીએ તો આનો વર્ગ કેટલો થાય જુઓ, તો
તો કે મોડ એ બારનો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પેલું બીજું પ્લસ બીજાનો સ્ક્વેર પ્લસ એ જ રીતે આનું થશે મોડ બી બારનો સ્ક્વેર માઇનસ 2 બી બાર ડોટ સી બાર પ્લસ મોડ સી બારનો સ્ક્વેર પ્લસ એ જ રીતે આનું વિસ્તરણ મોડ સી બારનો સ્ક્વેર માઇનસ 2 સી બાર ડોટ એ બાર પ્લસ મોડ એ બારનો સ્ક્વેર. તો હવે એ બાર કેટલી વખત છે? 2 વખત, એટલે 2 મોડ એ બારનો સ્ક્વેર પ્લસ બી બારનો સ્ક્વેર પણ કેટલી વખત છે? 2 વખત, એટલે 2 મોડ બી બારનો સ્ક્વેર પ્લસ એ મોડ સી બારનો સ્ક્વેર એ 2 વખત, એટલે 2 મોડ બી બાર સી બારનો સ્ક્વેર. પછી માઇનસ આ બધાય પદમાંથી 2 કોમન કાઢી લઉં એટલે માઇનસ 2 ઇન્ટુ એ બાર ડોટ બી બાર પ્લસ બી બાર ડોટ સી બાર પ્લસ સી બાર ડોટ એ બાર. તો અહીંયા આગળ બધા મૂલ્ય 1 છે, એકમ સદિશ, તો આ 1 1 1 એટલે 2 પ્લસ 2 પ્લસ 2 એટલે 6 માઇનસ 2 એ બાર ડોટ બી બાર પ્લસ બી બાર ડોટ સી બાર પ્લસ સી બાર ડોટ એ બાર. હવે આપણને અહીંયા પરિણામ 1 પરથી જોઈએ તો આ કેવું છે? 3 અથવા એનાથી મોટું, એટલે મોટા મૂલ્ય આનું આખું માઇનસ સાથે. જો આ માઇનસ સાથે એટલે હું અહીંયા આમ લખી શકું પ્લસ અને આખો કાઉન્સ કરીને આ માઇનસ. તો આનું મૂલ્ય છે એ વધુમાં વધુ 3 હોય. જો 3 લઉં તો આ મોટું મૂલ્ય મળે, એટલે અહીંયા હું એમ કહી શકું કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 પ્લસ 3. લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું કામ? તો કે અહીંયા મોટું મૂલ્ય 3 હોય ત્યારે આ મોટું મૂલ્ય મળે, પછી આ 3 કરતાં નાનું લઈએ તો આ પણ નાનું થતું જાય, એટલે આનું મૂલ્ય છે એ વધુમાં વધુ કેટલું હોય? તો કે 9. એટલે જવાબ આવશે બી 9. બરાબર. આનું મૂલ્ય વધુમાં વધુ કેટલું હોઈ શકે? 9. 9 થી વધુ વધશે નહીં. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો, એના પછી એમસીક્યુ નંબર 13. એમાં એવું કીધું કે જો એ બી સી ડી ઈ એફ નિયમિત ષષ્ટકોણ હોય અને એ થી બીની દિશા પ્લસ એ થી સી પ્લસ એ થી ડી પ્લસ એ થી ઈ પ્લસ એ થી એફ બરાબર લેમડા એ થી ડી હોય તો લેમડા બરાબર ખાલી જગ્યા. હવે જુઓ, આપણને એક નિયમિત ષષ્ટકોણ આપ્યો છે જે હું અહીંયા દોરું છું. આ એક ષટકોણ છે એ બી સી ડી ઈ અને એફ. હવે એ થી બી ની દિશા એટલે આ થઈ એ થી બી, પછી એ થી સી એટલે એ થી સી, એ થી ડી સોરી એ થી ડી, પછી એ થી ઈ અને એ થી એફ. આ સરવાળો છે એ આપણને લેમડા ડી આપ્યો છે. એ બી એ સી એ ડી એ ઈ એ એફ એ આપણને લેમડા ડી આપ્યો છે. તો લેમડા કેટલો હોય એવું કીધું છે. તો હવે આને આપણે 2 ભાગમાં પહેલાં વિભાજિત કરી દઈએ. જુઓ કે આ ત્રિકોણ છે એસીડી, ત્રિકોણ એસીડીમાં જોઈએ આપણે તો કેવું થશે? તો કે એડી બરાબર અથવા તો એસી પ્લસ સીડી, એસી પ્લસ સી થી ડી બરાબર કેટલા થાય? તો કે એ થી ડી. ત્રિકોણના નિયમ પરથી, સદિશના ત્રિકોણીય નિયમ પરથી જો ત્રિકોણનો નિયમ શું? તો કે એક દિશા આપી હોય પછી બીજો સદિશ આ આપ્યો હોય તો એનો સરવાળો એટલે આ ત્રિકોણ એ બાર પ્લસ બી બાર, એ બાર સદિશ
અને આ બી બાર સદીશ, તો એનો સરવાળો ત્રિકોણની રીતે જોઈએ તો એ બાર પ્લસ બી બાર એટલે આ સી બાર થઈ ગયો. તો એ અહીંયા આપણે એક ત્રિકોણ લીધો એ સી અને આ ડી, તો એસી પ્લસ સીડી બરાબર કોણ થવાનું? એડી. હવે સીડી છે એ કોને સમાંતર છે? તો કે એએફ ને. અહીં સીડી સમાંતર એએફ, સીડી છે એ એએફ ને સમાંતર છે, તો સીડી પણ એની દિશા પણ કોની થવાની? તો કે એએફ ની દિશા. તો સીડી બરાબર આપણે લખી શકીએ એએફ. તો અહીંયા આગળ એએફ આવી જાય તો એસી પ્લસ એએફ બરાબર એડી. આને આપણે પરિણામ 1 કહીએ. તેવી જ રીતે એક બીજો ત્રિકોણ લઈએ એઈડી અથવા તો એડીઈ. ત્રિકોણ એઈડી માં એઈ પ્લસ ઈડી બરાબર એડી થશે. એઈ પ્લસ ઈડી બરાબર એડી. અહીંયા આપી દઈએ એઈડી, તો એઈ પ્લસ ઈડી બરાબર એડી. હવે ઈડી જે છે એ પાછું કોને સમાંતર છે? તો કે એબી ને. અહીં ઈડી સમાંતર એબી, તો તેથી એબી બરાબર ઈડી લખાય. તો ઈડી ની જગ્યાએ આપણે શું લખશું? એબી. તો તેથી એઈ પ્લસ એબી ઇઝ ઇક્વલ ટુ એડી. આ પરિણામ નંબર 2. હવે હું 1 અને 2 નો સરવાળો લઈ લઉં અનુરૂપ બાજુનો. અનુરૂપ બાજુ એટલે ડાબી બાજુનો સરવાળો અને જમણી બાજુનો થાય, બરાબર? એ તો આપણને ખબર જ છે. તો 1 વત્તા 2 લેતા 1 અને 2 નો સરવાળો લેતા 1 અને 2 નો સરવાળો લઉં તો એબી પ્લસ એસી પ્લસ એઈ પ્લસ એએફ, બરાબર ને? તો એબી પ્લસ એસી પ્લસ એઈ પ્લસ એએફ બરાબર પેલી બાજુ એડી પ્લસ એડી એટલે 2AD. હવે આ બાજુ જુઓ તમે, તો આપણે જે લાવવાનું છે એમાં કોણ ઘટે છે? તો કે એડી. તો બંને બાજુ એડી ઉમેરતા, બંને બાજુ એડી ઉમેરતા, બંને બાજુ એડી ઉમેરી દઈએ એટલે એબી ની દિશા પ્લસ એસી ની દિશા પ્લસ એ થી ડી ની દિશા પ્લસ એ થી ઈ ની દિશા પ્લસ એ થી એફ ની દિશા બરાબર અહીંયા આગળ કેટલા થઈ જશે? 3AD. તો તેથી લેમ્બડા બરાબર કેટલા મળ્યા આપણને? લેમ્બડા બરાબર કેટલા થશે? 3. જવાબ આવશે સી. ઓકે, તો આ રીતે ષટકોણમાં છે એ મેળવવાનું કીધું હોય, અહીંયા આગળ તમને ગમે એ ફેરવી શકે, પાછું આમાં પણ ફેરફાર થઈ શકે, બરાબર? તો એ તમને હવે આવડવું જોઈએ. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ MCQ 14મો MCQ. સમલંબ ચતુષ્કોણમાં બીસી ની દિશા બરાબર MAD આપ્યું છે. સદિશ P બાર માટે x બાર ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ BD આપ્યું છે, તથા x બાર એ AD ને સમરેખ છે. જો x બાર એ AD ને સમરેખ કીધું છે. જો x બાર ઇઝ ઇક્વલ ટુ NAD એટલે આ સમરેખ થઈ ગયું, તો n બરાબર ખાલી જગ્યા. હવે આપણને n ની કિંમત મેળવવાની કીધી છે અને બધું રકમ આપી દીધું છે. શરૂઆત આપણે અહીંથી કરશું. x બાર ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ BD. પહેલા તો જે આપ્યું છે એની વાત કરીએ તો BC ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે MAD, પછી x બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે AC પ્લસ BD અને x બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે NAD. x બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે NAD. હવે સમલંબ ચતુષ્કોણ, હવે જુઓ સમલંબ ચતુષ્કોણ અહીંયા લઈએ આપણે.
આ સમલંબ ચતુષ્કોણ છે ABCD, A B C અને D. તો x બાર ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ BD. હવે AC પ્લસ BD, હવે જુઓ તમે BD બરાબર શું લખાય? આ BD ની દિશા છે, તો BD છે કોણ? તો કે ABC અને CD નો સરવાળો છે. જુઓ BC અને CD નો સરવાળો છે, તો હું અહીંયા આગળ લખી શકું કે x બાર ઇઝ ઇક્વલ ટુ A થી C પ્લસ BD એટલે કોણ આવશે? BC પ્લસ CD. BC પ્લસ CD લખાય. હવે BC બરાબર પાછું કોણ છે? અહીં આપી દીધું આપણને MAD. તો x બાર ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ x બાર ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ BC એટલે MAD પ્લસ CD. તો હવે અહીંયા x બારની કિંમત આપણે મૂકી દઈએ. x બાર ઇઝ ઇક્વલ ટુ NAD લખાઈશ. આમ તો એમને આમ રાખીએ, પછી એને સરખાવશું એની હારે, છેલ્લે મૂકશું તો પણ હાલશે. હવે AC અને CD ને હારે લઈ લઈએ, તો x બાર ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ CD પ્લસ MAD. તો તેથી x બાર ઇઝ ઇક્વલ ટુ MAD. હવે AC અને AD નો સરવાળો જુઓ. AC અને CD, સોરી, AC અને CD નો સરવાળો જુઓ તો કોણ મળે? AD મળશે. AC અને CD નો સરવાળો કોણ મળશે? AD. તો અહીંયા આગળ હું લખી શકું AC પ્લસ CD, AC પ્લસ CD ઇઝ ઇક્વલ ટુ AD. તો તેથી x બાર ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 1 AD. આ બેમાંથી AD કોમન કાઢી નાખીએ એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ m પ્લસ AD. હવે x બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? અને 1 કહી દઈએ, તો 1 પરથી NAD બરાબર m પ્લસ 1 AD. કારણ 1 પરથી બરાબર, તો n બરાબર AD કેન્સલ થઈ ગયું, તેથી n બરાબર કેટલા થયા? m પ્લસ 1. તો n બરાબર કેટલા આવશે? 1 પ્લસ m પ્લસ n. તો આ બધા દાખલા આવા હોય ને એ ત્રિકોણની રીતે ગણવાના આવે. જુઓ ત્રિકોણની રીતે એટલે સરવાળો, મેં કીધું એમ કે પેલો A બાર સદિશ અને A બાર સદિશનું શીર્ષ અને B બાર સદિશનું પૂંછ, એનો સરવાળો આ રીતે થાય. સોરી, A બાર સદિશનું પૂંછ અને B બાર સદિશનું શીર્ષ એને જોડો એટલે એનો બેનો સરવાળો મળે AD. બરાબર. નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 15. જો A બાર ઇઝ ઇક્વલ ટુ I કેપ માઇનસ K કેપ, એટલે J કેપ નથી એટલે એનો સહગુણક 0 હશે. B બાર ઇઝ ઇક્વલ ટુ x I કેપ પ્લસ J કેપ પ્લસ 1 માઇનસ x K કેપ. C બાર ઇઝ ઇક્વલ ટુ y I કેપ પ્લસ x J કેપ પ્લસ 1 પ્લસ x માઇનસ y K કેપ. તો બોક્સ A બાર B બાર અને C બાર એ ખાલી જગ્યા પર આધારિત નથી. બોક્સ A બાર B બાર C બાર એટલે અદિશ ત્રિગુણન. અદિશ ત્રિગુણન એટલે બોક્સ એટલે નિશ્ચયક. પહેલી વાત તો આપણે એ ખબર છે, એટલે આપણે નિશ્ચયકની રીતે આપણે આગળ ગણવાનો છે. નિશ્ચયકમાં આવા ઘણા દાખલા ભણ્યા છે કે કોના પર મૂલ્ય આધારિત નથી એ મેળવો, તો એના જેવો જ દાખલો થઈ ગયો. ચલો A બાર આપી દીધો છે I કેપ માઇનસ J K કેપ, I કેપ માઇનસ K કેપ. B બાર આપ્યો છે x I કેપ પ્લસ J કેપ પ્લસ 1 માઇનસ x K કેપ, અને C બાર આપ્યો છે y I કેપ પ્લસ x J કેપ પ્લસ 1 પ્લસ x માઇનસ y K કેપ. તો હવે આપણે જોવાનું છે બોક્સ A બાર B બાર અને C બાર ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયક. A બારના ઘટકો કયા થશે? 1 0 માઇનસ 1. બરાબર, 1 0 માઇનસ 1. પછી B બારના ઘટકો x
1 અને 1 માઇનસ એક્સ અને સી બારના ઘટકો વાય એક્સ 1 પ્લસ એક્સ માઇનસ વાય. ચલો આનું મૂલ્ય મેળવવું છે. આમાં આપણે નિશ્ચયકની જે ક્રિયાઓ છે બરાબર એના ગુણધર્મો અને ક્રિયાઓ જે છે એ આમાં આપણે લાગુ પાડવાની છે. તો એમાં કેટલીક ક્રિયાઓ આપણે જોઈતી તો એ મુજબ અને નિશ્ચયકમાં આપણે મોસ્ટ ઓફ શું કરીએ છીએ નિશ્ચયકના કોઈ બે ઘટક 0 બનતા હોય તો એ બનાવીએ ને પછી સરળતાથી એનું મૂલ્ય મળી જશે. તો અહીંયા આગળ આપણે જુઓ તમે તો પહેલો સ્તંભ છે અને માઇનસ વડે ગુણાવીને આમાં ઉમેરવું સોરી આમનામ આમ તો અહીંયા આગળ -1 માઇનસ એક્સ અને માઇનસ વાય છે એટલે આમનામ ઉમેરવાનું છે. પહેલા કોલમને 1 વડે ગુણી અને ત્રીજામાં ઉમેરો એટલે આ ઉડી જશે આ પણ ઉડી જશે ને આ પણ ઉડી જશે. પછી બીજી કોલમ છે એને હું માઇનસ વડે ગુણીને આમાં ઉમેરું તો આ 1 1 કેન્સલ થઈ જશે ને આ એક્સ એક્સ કેન્સલ થઈ જશે બરાબર. તો શું આપણે કરીએ છીએ તો કે C1 ને પહેલી કોલમને એટલે તો પહેલા સ્તંભને 1 વડે ગુણી અને ત્રીજામાં ઉમેરતા પહેલા કોલમને 1 વડે ગુણી અને 3માં ઉમેરતા તથા બીજી કોલમને -1 વડે ગુણી અને 3માં ઉમેરતા ક્રિયા લેતા. ચલો આ ક્રિયા કરીએ એમાં તો 1x અને y જો આપણે શું કરીએ છીએ તો કે જ્યારે Cij ઓફ k વાળી ક્રિયા આવે ત્યારે ગુણવાના છે એ હવામાં ગુણવાના છે આપણે ખાલી યાદ રાખવાનું ને પછી એડ કરવાના એ એપ્લાય કરવાના છે આમાં બરાબર. નિશ્ચયકમાં આપણે એવું ભણ્યા છે તો 1 વડે ગુણીએ પહેલાને એ ગુણી દીધા હાલો એટલે પહેલા સ્તંભમાં કોઈ ફેરફાર નથી થવાનો અને બીજા સ્તંભમાં નથી થવાનો તો એ બે પહેલાં લખી લઈએ 0x અને સોરી 1 અને x. આ બે સ્તંભમાં કોઈ ફેરફાર નથી થવાનો ક્યાં ત્રીજા સ્તંભમાં શું તો કે પહેલાને 1 વડે ગુણીને આમાં ઉમેરવું એટલે અહીંયા આગળ 1 - 1 0 થઈ જશે પછી એક્સ એક્સ ઉડી જશે એટલે અહીંયા આવશે 1 અને આ વાય વાય ઉડી જશે એટલે અહીંયા x + 1 આવશે. પણ પાછું આપણે શું કરીએ તો કે બીજી આરને -1 વડે ગુણીને એટલે 0 અને અહીંયા ઉમેરો એટલે એ તો કંઈ ફેર પડવાનું નથી આ 1 1 ઉડી જશે એટલે ત્યાં પણ 0 અને એક્સ એક્સ ઉડી જશે એટલે ત્યાં આવી જશે 1. તો આ આપણને મળી ગયો નિશ્ચયક. હવે આને ઉકેલ નાખીએ સરળતાથી 1 ઇન્ટુ પેલી હારની સાપેક્ષે 1 ઇન્ટુ 1 - 0 એટલે કેટલા મળ્યા 1 પછી બાકીનું 0 એટલે બધું 0 જ થવાનું તો ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 1. તો બોક્સ a બાર b બાર c બાર બોક્સ a બાર b બાર અને c બાર કેટલું મળ્યું આપણને 1 બોક્સ a બાર b બાર c બાર મળ્યું 1. તો 1 મળ્યું એનો મતલબ કે એ એક્સ ઉપર તે વ્યાખ્યાયિત આધારિત નથી વાય પર આધારિત નથી એટલે ડી જવાબ આવે એક્સ અને વાય બંને પર આધારિત નથી. જુઓ પહેલો ઓપ્શન હતો એક્સ પર આધારિત નથી તો કે નહીં નથી પણ વાય પર નથી એક્સ અને વાય પૈકી કોઈ એક તો કોઈ એકની વાત તો આમાં આવી જાય એટલે ઓપ્શન સી પણ ન આવે. એક્સ અને વાય બંને એટલે કે બંને પર આધારિત નથી તેથી બોક્સ a બાર b બાર અને c બાર એ એક્સ અને વાય બંને પર આધારિત નથી. ડન. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં આગળ MCQ છે એ આપણે જોશું. ઓકે, થેન્ક યુ.